વાલા સુજન બંધુઓ, આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ. આપણી વૈદિક સનાતન પરંપરાનું મૂળભૂત અંગ કહી શકાય એટલે કે 18 પુરાણો, અને એ પુરાણોની અમુક સંખ્યા એનું તો આપણે ગત શ્લોકની અંદર શ્રવણ કર્યું કે તેની અંદર કેટલા શ્લોકો છે અને તેના શું નામ છે. પરંતુ હવે જે આગળના 4 પુરાણો છે, પહેલું કુર્મ પુરાણ, બીજું મત્સ્ય પુરાણ, ત્રીજું ગરુડ પુરાણ અને ચોથું બ્રહ્માંડ પુરાણ, આ જે 4 પુરાણો છે તેનું વર્ણન એ ભાગવતજીના 12મા સ્કંધના 13મા અધ્યાયના 8મ શ્લોકની અંદર જોવા મળે છે. તો આવો તે શ્લોકનું શ્રવણ કરીએ. કૌર્મ્યમ સપ્તદશાખ્યાનમ માત્સ્યમ તતઃ ચતુર્દશમ એકોનવિંશત્સુ પર્ણમ બ્રહ્માંડમ દ્વાદશેવઃ. કે કૌર્મ પુરાણની અંદર 17,000 શ્લોક છે, મત્સ્ય પુરાણની અંદર 14,000 શ્લોક છે, અને એકોનવિંશત્સુ પર્ણમ કે જે ગરુડ પુરાણ છે એની અંદર 19,000 શ્લોક છે, અને છેલ્લે કીધું કે બ્રહ્માંડ પુરાણ છે એની અંદર 12,000 શ્લોક છે. તો આવો દિવ્ય મહિમા કે આપણને ભાગવતજીના શ્લોકના માધ્યમથી 18 પુરાણના નામ અને તેના અંદર કેટલા શ્લોકો છે પ્રત્યેક પુરાણની અંદર એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. આવો મહિમા ભાગવતજીનો છે. અને બીજા 17 પુરાણ અને એક ભાગવત, આ 18 પુરાણ મળી અને આપણને સંસ્કૃતિ જાળવવાની પ્રેરણા આપે છે. તો આવા મહિમા આ પુરાણોનો છે. એટલી વાત સાથે આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ.